આગામી 3 કલાક માટે હવામાનનું નાવકાસ્ટ. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ. મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં એલર્ટ અપાયું. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતમાં વરસાદની શક્યતા. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, મધ્ય, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 31 જુલાઈના દક્ષિણમાં ભારે વરસાદની શક્યતા. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 1 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની આગાહી અપાઈ છે. 31 જુલાઈના દક્ષિણમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાનું છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. વિંડીના માધ્યમથી અમારા દર્શક મિત્રોને સમજાવશો. ચોક્કસથી સ્મિતા, હવામાન વિભાગે હમણાં આગાહી કરી છે 29, 30 અને 1 તારીખે વરસાદનો જોર જે છે તે વધશે. એટલે કે રાજ્યમાં સારો એવો વરસાદ જે છે તે વરસશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જે છે તે સેવવામાં આવી રહી છે. ત્યારે અત્યારે હાલ 4 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય બની છે, જેના પગલે આ વરસાદ જે છે તે વરસવાનો છે. ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજાવીએ કે અત્યારે હાલ ક્યાં શું સ્થિતિ છે અને કઈ જગ્યાએ વરસાદ વરસવાનો છે. ખાસ વાત કરીએ આપણે અમદાવાદની, તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે યલો એલર્ટ છે, પરંતુ આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણામાં પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. વડોદરા, ગોધરા, સુરત અને વાપીમાં પણ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકની આપણે વાત કરીએ તો ઓખા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, કાઠિયાવાડ છે, રાજકોટ છે, જામનગર, વેરાવળ, મહુવા અને ભાવનગર, આ બધી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્યારે હાલ આખી સિસ્ટમ જોઈ રહ્યા છો કે આ પ્રમાણેની સિસ્ટમ જે સક્રિય બનેલી જોવા મળી રહી છે, જેના પગલે અત્યારે હાલ વરસાદ જે છે તે આવી રહ્યો છે. ખાસ આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાતના અનેક જિલ્લા અને અનેક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી અને ખાસ ગાંધીધામમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતાઓ છે. જે જગ્યાએ છૂટો છવાયો વરસાદ આજે પડવાનો છે એની આપણે વાત કરીએ તો આજે ખાસ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ એટલે કે યલો એલર્ટ છે. બોટાદમાં પણ આજે છૂટો છવાયો વરસાદ છે. મોરબીમાં આજે છૂટો છવાયો વરસાદ છે. વિરમગામમાં, મહેસાણામાં આજે છૂટો છવાયો વરસાદ છે. પાટણમાં આજે છૂટો છવાયો વરસાદ છે. રાપરમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો દીવ અને દાદરા નગર હવેલીની આપણે વાત કરીએ તો ત્યાં સૌથી વધારે, જેમ કે આ વાપી છે, તો અહીંયા ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ જે આખો એરિયા આપ જોઈ રહ્યા છો, નવસારી, સુરત, વાપી, અહીંયા સૌથી વધારે ભારે વરસાદની શક્યતાઓ છે. આ 4 સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ત્યારે વાદળો તમને બતાવીએ, જો આ પ્રમાણેના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ બધા વાદળો જે છે, આ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો જ્યાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે એવા વિસ્તાર વિશે વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ આવતીકાલથી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. એટલે કે આ તમામ એરિયા જે જોવા મળી રહ્યો છે, દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ત્યાં પણ માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. નલિયા અને ભુજ અને રાપરની વાત કરવામાં આવે તો ત્યાં આવતીકાલે ભારે એટલે કે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈમાં ખાસ દક્ષિણ ગુજરાત જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં 31 તારીખે એટલે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે. ત્યારે 1 ઓગસ્ટથી ખાસ સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્યારે હાલ 4 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય બનેલી પણ જોવા મળી રહી છે, જે આપને અહીંયાથી બતાવીએ અને તમે આ સિસ્ટમ જે છે તે જોઈ શકો છો કે આ બધી જે સિસ્ટમ બનેલી છે તે તમામ સિસ્ટમ જે છે તે વરસાદ લાવવા માટે
ખાસ છે. અને અત્યારે હાલ આજે ગુજરાતમાંથી બનેલી સિસ્ટમ અને આ વાદળો જે જોવા મળી રહ્યા છે તે વરસાદ લાવી રહ્યા છે, ત્યારે હજુ પણ 2 થી 3 દિવસ એવા છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ખાસ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, ગુજરાત છે, સૌરાષ્ટ્રમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આવતીકાલથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આગામી 5 દિવસ એવા કહી શકાય જેમાં ગુજરાતમાંથી ભારે છે અને ભારેથી અત્યંત ભારે વરસાદ વરસશે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.